જય શ્રી કૃષ્ણ. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચૈત્ર માસમાં શુદ્ધ પક્ષમાં આવતી કામદા નામની એકાદશીનું મહાત્મય અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું. એકાદશીનું વ્રત કરવાથી પાપ નિવારણ થાય છે અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે. સુખ, સંતોષ અને શાંતિ પ્રાપ્ત થાય છે. ભવસાગર પાર તરી જવાય છે. કલેશ અને કંકાસનું નિવારણ થાય છે. સ્વર્ગની સીડી મળી જાય છે. વૈકુંઠમાં વાસ થાય છે. ભગવાનની અનન્ય ભક્તિ આપણને પ્રાપ્ત થાય છે. કુંવારિકાઓને મનગમતો પતિ મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓનો ચૂડી ચાંદલો હંમેશા અમર રહે છે. નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્ત થાય છે. દુઃખમાં આપણને વિશ્રામ મળે છે. એકાદશીનું વ્રત કરવાથી આપણને ચારે ધામની યાત્રાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. હજારો અશ્વમેઘ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. માટે આપણે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જો આપણે ઉપવાસ કરીને આ વ્રત ન કરી શકતા હોય તો એકટાણું કરીને પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. જો આપણું શરીર આપણને સાથ ન દેતું હોય અને આપણે એકટાણું કરીને પણ જો આ વ્રત ન કરી શકતા હોય તો એકાદશીના દિવસે આપણે ભગવાનની માનસિક સેવા પૂજા કરવી જોઈએ. પાઠ કરવા જોઈએ, મંત્ર જાપ કરવો જોઈએ, સ્તુતિ કરવી જોઈએ, તો પણ આપણને પુણ્યફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. હવે આપણે સાંભળીશું કામદા એકાદશીની પવિત્ર દિવ્ય કથા વાર્તા. 18 પુરાણોમાં 24 એકાદશીનું મહાત્મય અને કથા વાર્તા શ્રી કૃષ્ણ એ ધર્મરાજાના પૂછવાથી એક પછી એક એકાદશીના વ્રત અને મહાત્મય વર્ણવેલ છે. પછી ધર્મરાજાએ પૂછ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ, આપ હવે કામદા નામની એકાદશીનું વ્રત અને કથા કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, પૂર્વે દિલીપ નામના રાજાએ વશિષ્ઠ ઋષિને આ પ્રશ્ન કર્યો હતો કે મારે એકાદશીઓમાં શ્રેષ્ઠ એવી કામદા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાની ઈચ્છા છે. કૃપા કરી અને આપ મને કહો. દિલીપ રાજાની જિજ્ઞાસા અને ધર્મ ભાવના જોઈને મુનિ વશિષ્ઠજીએ કહ્યું કે હે રાજા, સાંભળો, આ એકાદશી ઘણું જ પુણ્ય આપનારી છે. જેવી રીતે લાકડામાં આપણે અગ્નિ પેટાવીને લાકડું તરત જ બળી જાય છે, તેમ આ એકાદશીનું વ્રત કરો અને તરત જ પાપનો નાશ થાય છે. રમ્ય ભોગી નામના નગરમાં પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો. આ નગરમાં અપ્સરાઓ, ગંધર્વો, કિન્નરો ઘણીવાર વિહાર કરવા માટે આવતા હતા. એક દિવસની વાત છે. પુંડરીક રાજા સભા ભરી અને બેઠા હતા. ત્યાં લલિત નામનો ગંધર્વ અને લલિતા નામની અપ્સરા એ સભામાં નૃત્ય કરે છે, પરંતુ એકબીજા પ્રત્યેના પ્રેમ આસક્તિમાં નૃત્ય તાલ બેતાલ થતું હતું. ગીતમાં કોઈ પણ રાગનો લય આવતો ન હતો. આ બાબતમાં રાજાનું ધ્યાન ગયું અને તે સર્વ વાત હકીકત સમજી ગયા. તેમાં પાછું કીટીકટ નામના નાગે આ સર્વ હકીકત રાજાને કહી સંભળાવી. તેથી રાજાના મનને પાકું થઈ ગયું કે ગંધર્વ અને અપ્સરા એકબીજામાં આસક્ત થઈ ગયા છે. એટલે પેલા લલિત નામના ગંધર્વને ક્રોધે ભરાયેલા પુંડરીક રાજાએ શ્રાપ આપ્યો કે જા તું તારા કુકર્મને લઈને રાક્ષસ બની અને મૃત્યુ લોકમાં ફર. પુંડરીક રાજાના શાપથી લલિત ગંધર્વ એ જ ઘડીએ એક ભયાનક રૂપવાળો રાક્ષસ બની ગયો. કરાળ રાક્ષસ બનેલા લલિતને જોઈ અને અપ્સરા લલિતાને દુઃખનો પાર ન રહ્યો. રાક્ષસ બનેલા લલિત સાથે તે પણ જવા લાગી અને શાપ નિવારણનો કોઈ ઉપાયની શોધ દૂર દૂર સુધી કરવા લાગી. આમ ભટકતા ભટકતા કેટલા ભયાનક વનો પસાર કર્યા. પડતા, આખડતા અને હડસેલા લેતા લેતા તે બંને પ્રેમીઓ વિંધ્યાચલ પર્વત પાસે આવ્યા. લલિતાએ જોયું કે પર્વતના શિખર ઉપર મહાતપસ્વી ઋષિ શૃંગી મુનિનો આશ્રમ આવેલો છે. તેથી તે શાપથી રાક્ષસ બનેલા લલિત ગંધર્વને લઈ અને ઋષિના આશ્રમ આવી. લલિતા ઋષ્યશૃંગ ઋષિ પાસે જઈ અને કકડતા હૃદયે બે હાથ જોડી અને મુનિને શાપનું નિવારણ બતાવવા વિનંતી કરવા લાગી. રડતી અને કકડતી અપ્સરાની વાત સાંભળી અને ઋષિએ પૂછ્યું, પુત્રી, તું કોણ છે અને આ ગંધર્વની દશા કોણે આવી કરી છે? પછી પહેલેથી છેલ્લે સુધીની કરુણ કથા લલિતાએ મુનિને સંભળાવી અને કૃપા કરવા માટે કહ્યું.
અપ્સરાની દુઃખભરી વાત સાંભળી અને ઋષિને તેના ઉપર કરુણા થઈ અને દયા આવી અને તેમને કહ્યું કે હે દીકરી, તું સારા મોકા ઉપર આવી છે. આજે ચૈત્ર માસ છે, શુદ્ધ માસ છે અને એકાદશી છે. આ એકાદશીનું નામ કામદા એકાદશી છે. માટે તું આ કામદા નામની એકાદશીનું વ્રત ઉપવાસ વિધિપૂર્વક કર અને આ વ્રતનું પુણ્ય ફળ તારા રાક્ષસ બનેલા શ્રાપિત ગંધર્વને અર્પણ કર. પ્રભુ કૃપાથી તે વ્રતના પુણ્યફળના પ્રભાવે ફરી આ ગંધર્વ તેના મૂળ સ્વરૂપમાં આવી જશે. શાપ નિવારણ મળી જવાથી આનંદ ઘેલી બનેલી અપ્સરાએ ઋષિએ બતાવેલી એકાદશીનું વિધિપૂર્વક શ્રદ્ધાથી ઋષિના કહેવા પ્રમાણે અને કાકેરની ઉપર વિશ્વાસ રાખીને વ્રત ધારણ કર્યું. અન્ન જળનો ત્યાગ કર્યો, નકોરડા ઉપવાસ કર્યો. બીજા દિવસે બારસ હતી. લલિતાએ એકાદશીનું પુણ્યફળ લલિત ગંધર્વને મુનિની સાક્ષીમાં અર્પણ કર્યું અને તેનો જલ્દીથી ઉદ્ધાર થાય અને પુંડરીકના શાપનું નિવારણ થાય. રાક્ષસરૂપ ગંધર્વનો જલ્દીથી નાશ પામે અને તે પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય તેવી પ્રાર્થના કરી. હે પ્રભુ, મેં ઋષિ શૃંગ મુનિના બતાવ્યા પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિથી આપના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી અને કામદા નામનો એકાદશીનો ઉપવાસ કર્યો છે. એના પુણ્યના પ્રભાવે મારા આ ગંધર્વનો રાક્ષસી રૂપ નાશ પામો અને તે પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય તેવું તમે કરજો. લલિતા અપ્સરાએ આવી રીતે કામદા નામના એકાદશીનું પુણ્યફળ અર્પણ કર્યું. તે જ સમયે ગંધર્વનું સ્વરૂપ બદલાયું અને તે રાક્ષસ મટી અને તેના મૂળ રૂપમાં આવી ગયો અને તે અતિ સુંદર ગંધર્વ બની ગયો. તે બંને મુનિના ચરણોમાં નમી પડ્યા અને બે હાથ જોડી અને વિદાય માંગી. ઋષિએ આ બંનેને આશીર્વાદ આપ્યા. પછી લલિત અને લલિતા બંને વિમાનમાં બેસી અને સ્વર્ગલોકમાં જઈ અને સુખરૂપ રહેવા લાગ્યા. એ રાજન, અતિ પાવન એવી કામદા નામના એકાદશીનું વ્રત, ઉપવાસ, ફળ તથા તેની કથા મેં આપને કહી સંભળાવી. આ કથા અને વ્રત જે પણ કોઈ કરશે, સાંભળશે તેમજ કહેશે તેનો ચોક્કસ ઉદ્ધાર થશે. માટે સર્વ સંસારના જીવોએ આ કામદા નામના એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. અહીં આપણે પવિત્ર દિવ્ય કામદા એકાદશીના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.